મૌન મંદિરમાં પ્રભુ. હું સર્વત્ર વિદ્યમાન છું. શ્રી મોટા. જીવન દર્શન 11મી આવૃત્તિ, પૃષ્ઠ 431. પ્રકરણ 1. પ્રપંચકાળનું વિરલ સાધન. હરિઓમ આશ્રમ, સુરત. તારીખ 10/4/1962. કાળ બળ. આ કાળમાં આપણી બુદ્ધિ ઘણી વિકસી છે અને એનો ઉપયોગ પણ વધારે થાય એવો આ કાળ છે. પણ એ કઈ દિશા તરફ વધી છે એ પ્રશ્ન છે. જીવનના વિકાસ તરફ બુદ્ધિ વિકસી નથી, પણ કાળ ધર્મ પ્રમાણે બુદ્ધિની ગતિ થાય છે. કાળ એ મોટું કારણ છે, એટલે કાળ પ્રમાણે મનુષ્યની બુદ્ધિની ગતિ થાય. કાળ બળવાન છે. કાળ પાસે મનુષ્ય લાચાર છે. કાળની ગતિ બહુ પ્રબળ છે. અર્જુન, ભીષ્મ, કર્ણ અને દ્રોણ જેવા મહારથીઓ જોડે પોતાના બળથી ઝઝૂમ્યો, પણ કૃષ્ણનો મિત્ર એવો અર્જુન પણ કાળ પલટાતા કાબે અર્જુન લૂંટિયો, વહી ધનુષ્ય વહી બાણ. એવો અર્જુન જે વીર નર હતો અને પરમ પુરુષ હતો તે લૂંટાઈ ગયો અને સ્ત્રીઓનું રક્ષણ પણ ન કરી શક્યો. એવી સ્થિતિ કાળને આભારી હોય છે. હરિ ઓમ. મુશ્કેલીઓનો અંત. આ કાળ પ્રપંચકાળ છે અને એમાં બુદ્ધિ વિકૃત થઈ ગઈ છે. એમાં ભગવાનનું સ્મરણ કરવું, એમાં વિશ્વાસ પ્રગટવો બહુ મુશ્કેલ છે. આ સંસારમાં ને જીવનમાં મુશ્કેલીઓ આવે છે, એટલે આપણામાં જો ભગવાન ઉપર શ્રદ્ધા, વિશ્વાસ પ્રગટી જાય તો સકળ મુશ્કેલીઓનો કંઈક નિવેડો આવી શકે, નિશ્ચિંત થઈ શકીએ. એટલે બુદ્ધિની મદદ વડે ભગવાનને સહારે એમાંથી ઉકેલ કાઢી શકીએ. બુદ્ધિથી ઉકેલ કરવાનો પ્રયત્ન કરીએ. એની સાથે ભગવાનમાં ભરોસો બેસી ગયો હોય તો આજ નહીં તો કાલ ઉકેલ આવશે. એવરી પ્રોબ્લેમ હેઝ ઇટ્સ એન્ડ. દરેક કોયડાનો અંત છે. એક ચેતન જ એવું છે કે જેને અંત નથી, બાકી બધાને અંત છે. ચેતન અનાદિ અનંત છે, તો પછી ગૂંચ, કોયડા, મુશ્કેલી આવે તેનો અંત છે. એનાથી ઉમંગ ભાંગી જાય છે, તેમ છતાં તેનો અંત આવવાનો છે. પણ એનાથી દુઃખી થઈ જઈએ, ક્લેશ પામીએ, અકળામણ અનુભવીએ તો એમ કરીને એનો કાળ આપણે પોતે લંબાવીએ છીએ. એટલે જો નિરાંત સેવીએ અને દરેકનો અંત છે એમ સમજાઈ જાય, એનો અર્થ એમ નહીં કે બેસી રહેવું, પ્રયત્ન ન કરવો, પણ મનમાં ક્લેશ કે અશાંતિ ન થાય તે ખાસ જોવું, ગભરાવું નહીં. એમ કરીને એવી ભૂમિકાને ટૂંકાવી શકાય. હરિ ઓમ. બુદ્ધિનો પ્રકાશ ક્યારે? બુદ્ધિ એ ચેતનનું નજીકમાં નજીકનું અંગ છે. ભગવાનના સ્વરૂપના લક્ષણો, જ્ઞાન અને પ્રકાશ છે. બુદ્ધિ સંસારના અનેક પ્રકારના સંબંધોમાં સમજણ પ્રેરે છે. એ બુદ્ધિ કોઈક વખતે સૂર્યના પ્રકાશ જેવી સમજણ પ્રગટાવતી નથી. એનું કારણ બુદ્ધિ કર્મથી અને પ્રકૃતિથી આવરાઈ જાય છે.
આપણી બુદ્ધિ અનેક પ્રકારની કામના, આશા, લોલુપતાથી પ્રેરાયેલી રહ્યા કરે છે. એટલે કે બુદ્ધિ તદ્દન સાત્વિક નથી. એમાં સમતા, તટસ્થતા નથી. એટલે કોયડાનો ઉકેલ કરવામાં બુદ્ધિ કામયાબ નથી હોતી. બાકી બુદ્ધિનું સ્વરૂપ તો જ્ઞાન અને પ્રકાશ છે. જો બુદ્ધિમાં સમતા હોય તો દરેકનો એ ઉકેલ આપી શકે. એટલે જ્યાં સુધી એ અનેક પ્રકારના રાગ દ્વેષથી પ્રેરાયેલી છે ત્યાં સુધી એ આપણને સ્પષ્ટ ઉકેલ નથી આપતી. હરિ ઓમ. બુદ્ધિમાં સમત્વ ક્યારે? એમ કરવાને બુદ્ધિ વિશુદ્ધ કરવી જોઈએ. એ કેમ થાય? તો કહે, ભાઈ, અનાસક્તિ, નિર્મમત્વ, નિર્મોહ થાય એટલે સમતા અને સમત્વ પ્રગટે. ત્યારે એવું ક્યારે અને કેવી રીતે થાય? એવા કેટલાક દાખલાઓ છે કે ભગવાન જેની સંભાળ લે એનું કામ ઉકલ્યા કરે છે. એટલે આ સંસાર વ્યવહારમાં ભગવાનની ઓથની બહુ જરૂર. સંસારમાં પૈસાદાર મિત્રોની ઓથ હોય તો તે પણ ખરે વખતે લૂલી પડી જતી હોય છે. પણ એક ભગવાન જ એવો છે કે જેની ઓથ ખરે ટાંકણે કામ આપે છે. ભગવાન ગતિમાં હોય છતાં ગતિવાળો નથી. એટલે સંસારમાં મળેલા કર્મને વળગી રહેવાનું છે. મળેલું કર્મ ઉત્તમમાં ઉત્તમ થવાને બુદ્ધિની જરૂરિયાત, અને તે ખાતર જો બુદ્ધિમાં સમતા હોય તો એ ખરી વેળાએ કામ આવે. અને એટલા ખાતર જ અનાસક્તિ, નિર્મોહ, નિર્મમત્વપણું વગેરે કેળવીએ. એ શુદ્ધ થાય એટલે મન, પ્રાણ, અહમ પણ શુદ્ધ થાય. અને એને કારણે આપણામાં બધું વિશુદ્ધ થાય છે. અને જીવનમાં એક એવી શક્તિ પ્રગટે છે કે જે સામાન્યપણે અનુભવાતી નથી. એટલે ભગવાને કહ્યું છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધા ધર્મો એટલે જીવનના એકે એક ક્ષેત્રના ધર્મો છોડીને મારે શરણે આવ. તો એ કયા ધર્મો? હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, જૈન વગેરે ધર્મો છે તે? ના. તો કયા ધર્મ? ધર્મ એટલે ફરજ પણ થાય. તો ગીતા માતા ફરજ છોડવાની અર્જુનને સાફ ના પાડે છે. તારો પ્રાપ્ત ધર્મ યુદ્ધ કરવાનો છે. તેથી ગીતા માતા અર્જુનને પ્રેરે છે. તો ધર્મનો અર્થ શો? ધર્મ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ ને અહમ એટલે કે પ્રકૃતિ. તો પ્રકૃતિનો ધર્મ છોડીને પ્રાણનો ધર્મ, આશા, ઈચ્છા, કામના, લોલુપતા વગેરે છોડીને બુદ્ધિનો ધર્મ, તર્ક, શંકા કુશંકા વગેરે કરવાનો. અહંકાર એટલે હું બધું કરું છું, મારી સમજણથી થાય છે એ ભાવ. એટલે આ બધા પ્રાકૃતિક ફંક્શન્સ, કાર્યો, ધર્મો છોડવાની વાત છે. તે બધું છોડીએ તો શું થાય? બુદ્ધિ સાત્વિક થાય. ભગવાન કહે છે કે તું તારા મનને મારામાં પરોવી દે. એમ કરીએ તો શું થાય? આપણા કરણો દૈવી થઈ જાય, શુદ્ધ થઈ જાય. આપણે દરેક કર્મ કરતાં બંધાઈએ છીએ અને એમ કરતાં
અનેક કર્મોમાં ભેરવાઈએ છીએ. એટલે એ બધામાંથી છૂટવું હોય તો પ્રાકૃતિક ધર્મને બધી બાજુથી છોડીને તારા મનને મારા ચરણ કમળમાં જોડી દે. મારા ચરણ કમળમાં તું આસક્ત થઈ જાય તો બધા કરણો આપોઆપ બદલાઈ જશે અને મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ ને અહમ વગેરેમાં દૈવી ગુણ પ્રગટશે. એમ થશે તો કર્મમાં મોહ, લોભ નહીં હોય. એટલે તેવે વખતે કર્મ ગમે તેવા હોય તો પણ ભગવાનમાં તેને લગની લાગી ગઈ હોય તો તે જે કર્મ કરશે તે સાત્વિક પ્રકારના હશે. અને એમ કરતાં તું જે જીવ સાથે સંબંધમાં આવશે તેમાં પણ સદ્ભાવના પ્રેરાવશે અને એમ કરીને જગતની અને માનવની ઉત્તમ પ્રકારની સેવા કરી શકશે. હરિ ઓમ. પ્રભુની ગેબી મદદ. દુનિયાની ઓથ કે સંસારી પ્રકારની ઓથ ઘણી વખતે ઓછી પડે છે. એનાથી ખમીર પ્રગટતું નથી, પણ ભગવાનમાં શ્રદ્ધા, વિશ્વાસ જીવંત થઈ જાય ત્યારે આપણને એમ થાય કે આપણી પાસે સાથે કોઈ છે જેના વડે કરીને પ્રેરણા, ઉલ્લાસ, બળ મળ્યા કરે છે, ઉદ્યમ અને ઉત્સાહ પ્રગટે છે. એટલે એની ન માની શકાય એવી ગેબી મદદ મળ્યા કરે છે કે જેની કોઈને સમજ પડે નહીં. હરિ ઓમ. પ્રભુ શ્રદ્ધા માટે સ્મરણ. તો ભગવાન ઉપર વિશ્વાસ પ્રગટાવવા માટે કોઈ સરળ સાધન હોય તો ભગવાનનું સ્મરણ છે. એનાથી એ આપણો બેલી થાય છે. ભગવાનની સમર્થતાની તોલે આ દુનિયાની કોઈ ઓથ કામ આપતી નથી. એની ઓથે તો એવા પ્રકારના ખુમારી, મસ્તી પ્રગટે છે કે પછી કોઈ પ્રકારની ચિંતા રહેતી નથી. હરિ ઓમ. ભક્તિનું પરિણામ. સંસારમાં સુખી થવા માટે ભગવાનની ભક્તિ છે. ભક્તિ તો જ્ઞાનાત્મક છે. ભક્તિ મૂર્ખાઈ પેદા નથી કરતી. ભક્તિ કરનાર ભોટ હોય છે એવી માન્યતા ભૂલ ભરેલી છે. એનાથી મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ ને અહમ શુદ્ધ થાય છે. એટલે એનાથી ભોટ થવાતું નથી, પણ બુદ્ધિ પ્રકાશ પ્રેરે છે. સંસારમાં કુશળ વહેવારું કરતાં પણ ભક્તિ કરનાર વિશેષ વહેવારું બની શકે છે અને જે ક્ષેત્રમાં એને દાખલ થવું પડે તેનું વિશેષ જ્ઞાન એને થાય છે. એટલે ભક્તિ કરવાથી કરણો બહેર મારી જાય છે, ભોટ થવાય છે, એ માન્યતા અજ્ઞાન મૂલક છે. એવી બુદ્ધિથી તો આપમેળે કર્મ કરવામાં ઉત્સાહ પ્રગટે છે. એ સમતાને પામેલી હોવાથી કર્મનો ઉકેલ કરવાને દલીલો કરવી પડતી નથી. એની મેળે એને બધું સૂઝે છે અને કર્મનું હાર્દ પકડાઈ જાય છે. ભક્તિમાંથી જ્ઞાન અને કર્મ પ્રગટે છે. એ તો ત્રિવેણી સંગમ થાય છે. કેટલાકના પ્રકૃતિ અને સ્વભાવ ભક્તિને, કેટલાકના પ્રકૃતિ અને સ્વભાવ ભક્તિ અને જ્ઞાનને, અને કેટલાકના ભક્તિ, જ્ઞાન અને કર્મને અનુકૂળ હોય છે. એટલે
ત્રણેય રીતે એ સંકળાયેલી છે. ભક્ત, જ્ઞાની અને કર્મ કરવાવાળો હોય છે. હરિ ઓમ. અનુભવ કરી જુઓ. ભાઈ, ભગવાનનું સ્મરણ કરો તો એનાથી શ્રદ્ધા પ્રગટે. ભગવાનની ઓથનો અનુભવ તો કરી જુઓ. આપણે સંસારમાં બહુ ગરીબ હોઈએ, પણ આપણો કોઈ દોસ્ત બહુ પૈસાદાર હોય, પણ જો સુદામાની પેઠે આપણામાં ભક્તિ હોય, પણ માગવા જવાનું દિલ ન થાય, પણ જરૂર પડે તો પ્રભુ આપણને મદદ કર્યા વગર રહેવાનો નથી, એની જો ઓથ હોય તો. આવા પ્રસંગો મેં અનુભવેલા છે. ગાંધીજીની રચનાત્મક સેવામાં હતો ત્યારે માનદ વેતન લેતો. 8 જીવનું પોષણ કરવાનું હતું અને તેનાથી પૂરું ન થતું ત્યારે મારા મિત્રો મને મદદ કર્યા કરતા. વળી વર્ષે 1 મહિનો તો એકાંતમાં જતો ત્યારે મિત્રો મદદ કરતા. એટલે સંસારમાં એવા મિત્રો જો હોય તો એક જાતના હૂંફ અને ટટારી રહે છે. તો જો ભગવાનના એવા ઓથ અને હૂંફ હોય તો કેવી ટટારી પ્રગટે તે વિચારશો. હરિ ઓમ. ચેતના નિષ્ઠમાં રાગનું પરિણામ. ભગવાનની ઓથ આ કાળમાં વૈરાગ્ય વગર પ્રગટવી મુશ્કેલ છે. આ કાળમાં વૈરાગ્ય પ્રગટવો સરળ નથી, પણ અભ્યાસ જો પ્રગટે તો વૈરાગ્ય આવે છે. એ મારો અનુભવ છે. વૈરાગ્ય તો અનેક જન્મોના પુણ્ય કર્મોનો ઉદયકાળ થાય તો થઈ જાય. પ્રહલાદ, ધ્રુવને તે પ્રગટેલો, પણ મારા તમારા જેવાને નથી થતો. એટલે આપણે તો અભ્યાસ જ કરવાનો રહે છે. અને તે માટે ભગવાનનું સ્મરણ એ જ એક સુલભ સાધન છે. અનુભવીઓ કહે છે કે શું કરવા યોગની પાછળ પડો છો? એકલું સ્મરણ જ ઉત્તમ પ્રકારનું ફળ આપવાને કે પરિણામ આપવાને શ્રેષ્ઠ છે. ગીતામાં તો કહે છે કે મારામાં તારા મનને પરોવી દે, પછી તું જો કે શું પરિણામ આવે છે. તારે પછી કશું જોવાનું નથી. પછી હું તારું બધું કર્યા કરીશ. માં બાળકનું મેલું પણ ધોઈ નાખે છે, તેમ જો બાળક જેવા થઈ જવાય તો ભગવાન તેને પવિત્ર પણ બનાવે, એનું બધું ધોઈ પણ નાખે. એવી રીતે જો કોઈ ચેતનામાં નિષ્ઠા પામેલો આત્મા હોય, તેનામાં જો રાગ કરી દઈએ તો તે પણ આપણને પવિત્ર કરે છે. પણ તે ક્યારે? કે જ્યારે એમની સાથે દિલ હળી મળીને એક થઈ જાય. એવી ભક્તિ થઈ જાય તો એ સમર્થ બનાવી દે. એવા મહાત્માઓ આજે પણ હયાત છે. હરિ ઓમ. સ્મરણનો પ્રતાપ. ઘણા અહીં આવે છે, તેમની એવી દાનત પ્રગટેલી નથી. અહીં સવાલ પૂછે છે, પણ બહાર જઈને બીજું જ કરે છે. મનમાં એક વાત અને કરવું બીજું, તે નહીં ચાલે. જ્યાંથી ઉચ્ચ પ્રકારનો લાભ મેળવવો હોય તેની પાસે આવીને દંભ સેવશો નહીં, એનાથી પતન થશે. ભગવાનનું સ્મરણ એ જીવનમાં પ્રત્યક્ષ પરિણામ નિપજાવી શકે એવું સમર્થ સાધન છે.
પ્રભુ કૃપાથી મારામાં બુદ્ધિ હતી. તેની મદદ વડે મેં ભગવાનનું સ્મરણ કરીને એની દયાથી ઘણા અનુભવો કર્યા છે અને મદદ મળે છે. આ સ્વાનુભવ છે. ભગવાનનું સ્મરણ પ્રમાદી થવા દેતું નથી. એનાથી આપણામાં ભગવાનના ગુણધર્મ પ્રગટે છે. વળી નોખાપણું કેળવવાને માટે પણ એ ઉત્તમમાં ઉત્તમ સાધન છે. જો કર્મ કરતાં કરતાં પ્રસન્નતા નહીં કેળવી શકો તો તમે થાકી જશો. જ્ઞાન તંતુઓ નબળા પડશે, પણ ભગવાનનું સ્મરણ તમને અને જ્ઞાન તંતુઓને મજબૂત બનાવશે, એને ટોનઅપ કરશે અને જીવન નિર્વાહ ચલાવવાને માટે યોગ્યતાવાળા કરણો પ્રગટાવશે. હરિ ઓમ. આંતરિક બળનું પ્રેરક. આપણા કરણો બહુ મૂંઝાયેલા, અકળાયેલા અને વિશુદ્ધ હોવાથી યોગ્ય રીતે કર્મ કરવાની લાયકાત ઓછી થાય છે. તો તે યોગ્ય પ્રકારની કરવા માટે પણ ભગવાનનું સ્મરણ ઉત્તમ છે. કોઈ કહે પાપ થઈ જાય છે તો તેનો વિચાર ન કરો. એક વખત ભગવાનના સ્મરણમાં લાગી જવાય તો એક જાતનો વિવેક પ્રગટે છે અને નકારાત્મક વર્તનમાંથી પાછા વળવા એક આંતરિક બળ પ્રગટશે. તો સમજો કે ન સમજો, ગમે તેટલા પ્રયત્ન કરો તો પણ આંતરિક બળ વગર કશામાંથી પાછા વળવાની શક્યતા નથી. એટલે કહું છું કે ભગવાનના સ્મરણથી જીવન ઉત્તમ બને છે, કર્મ પણ ઉત્તમ પ્રકારનું થાય છે. એટલે વેપારમાં જેમ મૂડી જરૂરી છે, તેમ ભગવાનના માર્ગે જવા માટે નામ સ્મરણથી હૈયા સૂઝ અને ઉકેલ જડે છે. અને એમ કરતાં તમને ઘણી સરળતા રહેશે. જીવન જીવવાની સરળતા રહેશે, એમાં આનંદ પણ રહેશે. હરિ ઓમ.